नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो गया गुजरात बुलेटिन का। बात होगी अहमदाबाद की, जहां ससुर की हत्या करने वाले दामाद समेत 3 आरोपियों को पुलिस ने गिरफ्तार कर लिया है। अगली खबर भी अहमदाबाद से है, जहां एलसीबी ने घाटलोडिया में एक बंद घर में हुई चोरी का केस सुलझा लिया है। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। अहमदाबाद के नारोल थाना इलाके में पारिवारिक विवाद के दौरान दामाद इब्राहिम मंसूरी ने अपने ससुर की चाकू से वार कर हत्या कर दी, जिसमें उसकी मां नफीसा मंसूरी और भाई मुस्तफा मंसूरी ने मदद की। घटना के तुरंत बाद पुलिस ने मौके पर पहुंचकर केस दर्ज किया और कुछ ही घंटों में मुख्य आरोपी सहित तीनों आरोपियों को गिरफ्तार कर लिया। पुलिस ने आरोपियों के खिलाफ हत्या की धारा के तहत कानूनी कार्रवाई शुरू कर दी है। तारीख 14/2/2026 रात्रिना 8 થી 9 ની વચ્ચે ફરિયાદી સાયરાબેન વાઇફ ઓફ અમીન અઝીઝભાઈ જાતે મંસૂરી નાવે એક નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે આરોપીઓ ઇબ્રાહીમભાઈ નાસિરભાઈ મંસૂરી, મુસ્તફા નાસિરભાઈ મંસૂરી અને નફીસા નાસિરભાઈ મંસૂરી ઇબ્રાહીમભાઈ પોતાના સસરાને પોતાની વાઇફ અહીંયા પિયરમાં આવ્યા પછી પરત મોકલતા નથી તેમ કહી અને ઝપાઝપી ઝઘડો કરેલો, ગાળાગાળી કરેલી અને પોતાના ભાઈ તથા મધરની સાથે રહી અને આ મરણ જનાર છે જે અઝીઝ ખાન સિદાર ખાન મંસૂરી ઉંમર વર્ષ 55 એમને ગંભીર ઈજા પહોંચાડી છરીથી અને મોત નિપજાયેલ છે। સાહેબ, કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આરોપીના નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે? આરોપીઓ ઇબ્રાહીમ નાસિરભાઈ મંસૂરી, મુસ્તફા અને નસીફા વગેરે દાણી લીમડાના રહેવાસી છે અને મરણ જનારના બેભાઈ છે। સામે એમના દીકરાના વાઇફ છે એ અહીંયા પિયરમાં હોવાથી ઘણા બધા દિવસનું રોકાણ કરેલ હોય અને એનાથી નારાજ થઈ પોતે સાસરીમાં આવી અને પોતાના સસરા ઉપર હુમલો કરી અને મદદગારીમાં એમનો ભાઈ અને તેમની માતા પણ સાથે રાખી અને ગુનો આચરેલ। ત્રણેય આરોપીને પોલીસે અત્યારે અટકાયત કરેલ છે અને પૂછપરછ ચાલુ છે। એમને આયસાબેન એટલે કે જે મરણ જનારના વાઇફ છે એમને બંને કિડનીમાં ડાયાલિસિસ ચાલતું હતું। વળી એમની બીજી દીકરી હતી, એ પણ પ્રેગ્નન્ટ હતી, એને પણ બાળક જન્મેલું। એ બાળકમાં સિઝેરિયન પછી ઓપરેશન પછી બાળક આવેલું। એટલે ઘરમાં કોઈ પણ લેડીઝ કામ કરવાવાળા અત્યારે હતા નહીં, એટલે પોતાની દીકરીને સાસરીમાંથી તેમને બોલાવેલી અને થોડા વધુ દિવસ રાખવા માટે એમને વિનંતી કરેલી, પરંતુ સામાવાળા ઉગ્ર થઈ અને ઝઘડો કરી અને એમના ગુનો આચરેલો। अहमदाबाद से सीनियर संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद जोन 1 एलसीबी ने घाटलोडिया के निकिता पार्क सोसाइटी में बंद मकान में हुई चोरी का केस सुलझाते हुए 38 लाख रुपए के चोरी के सामान के साथ आरोपी दिनेश मीणा को गिरफ्तार किया। पुलिस ने 200 से अधिक सीसीटीवी फुटेज की जांच कर चोरी का सुराग पाया। जांच में पता चला कि दिनेश मीणा अपने दोस्तों कमलेश और ईश्वर कला सुगा के साथ राजस्थान के डूंगरपुरा से बाइक पर आया था और मकान की छत से वेंटिलेशन विंडो के जरिए घर में घुसकर सोने चांदी के गहने चुराए थे। आरोपी ने ये चोरी अपने गांव में सरपंच चुनाव में खर्च जुटाने के लिए की थी। जोन 1 एलसीबी ने गहने जब्त कर घाटलोडिया पुलिस को सौंप दिए हैं और फरार 2 आरोपियों को पकड़ने की कोशिशें जारी हैं। घाटलोडिया पुलिस स्टेशन विस्तार में आवेला निकिता पार्क सोसायटी में एक मकान 22 जान्युआरी थी लई अने 25 जान्युआरी सुधी बंद हतुं। ज्यारे मकान मालिक परत आवे छे त्यारे पोताना घरमांथी चोरी थयेलानुं एमना ध्यान पर आवे छे। पुलिस स्टेशन आवी फरियाद दाखल करवामां आवे छे। फरियादनी गंभीरताने लई स्थानिक पुलिस स्टेशन अने जोन 1 ની एलसीबीनी टीम सतत गुनो डिटेक्ट करवा माटे कार्यरत हती। ए दरमियान आशरे 200 થી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરાઓ અને ઘણી જગ્યાના સીડીઆર અને ડમ્પ ડેટા ચકાસવામાં આવેલા। ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ આ ગુનો શોધી કાઢવા માટેની મહેનત ચાલુ હતી। એક માહિતી મળતા એને ટેકનિકલી પણ વેરીફાઈ કરતા આરોપી દિનેશ હલિયા કે જે પોતે જિલ્લો ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી છે, એ પોતાની સાથે ચોરીના દાગીના વેચવા માટે થઈ અમદાવાદમાં
ક્યાંક ફરી રહેલ છે એવી હકીકત મળતા તેની અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા ઉપરોક્ત ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની જે ઘરફોડ ચોરી છે તે પોતે અને એની સાથે અન્ય 2 આરોપી સાથે કરેલાનું કબૂલેલ છે. સમગ્ર તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં આવેલી છે કે અત્યારે પકડાયેલા આરોપી દિનેશ હલિયા જે પોતે બાઇક લઈ અન્ય 2 આરોપીને ઘરફોડ કરવા માટે ઉતારવા અને ઘરફોડ કરી લીધા બાદ લેવા માટે આવતો હતો. સીસીટીવી કેમેરામાં પોતે જે બાઇક લઈ આવેલો છે એનું પણ વેરિફિકેશન કરવામાં આવેલું છે. અન્ય જે 2 આરોપી કે જે મકાનના વેન્ટિલેશનના સળિયા કાપી અને ઘરમાં ઉતરેલા હતા તેમના નામ કમલેશ અને ઈશ્વર આ પ્રકારના છે. ત્રણેય આરોપીઓ પોતે એક જ વિસ્તારમાં રહેતા હોવાથી જાણીતા છે. કુલ 38 લાખથી પણ વધુનો મુદ્દામાલ આ ઘરફોડ ચોરીના કામે પકડવામાં આવેલો છે. બાકી રહેતા બંને આરોપીઓ પકડવા માટે LCB ઝોન 1ની ટીમ અત્યારે કાર્યરત છે. જે મુખ્ય આરોપી કમલેશ છે આની પહેલા 5 અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે. સર, ખાસ કરી લોકોનું બેકગ્રાઉન્ડ શું સામે આવી કેટલા સમયથી છે, કોઈ ગુનાહિત ઇતિહાસ, ક્યાંના રહેવાસી છે? ત્રણેય આરોપી ડુંગરપુર જિલ્લાના ગેફુલા ગામના રહેવાસી છે. ખાસ કરી જ્યારે પણ ગુજરાતમાં આવે બાઇક લઈ આવતા હોય છે, અલગ અલગ જગ્યાએ રોડ ઉપરના બંધ મકાનની રેકી કરી અને એમાં ચોરી કરવાની એમો ધરાવે છે. અન્ય 2 આરોપી જે પકડવાના બાકી છે એ બધાનો જે ગેંગ લીડર છે એ આ દિનેશભાઈ અત્યારે જે આરોપી પકડવામાં આવેલો છે એ છે. અમદાવાદ ખાતે આ દાગીના વેચી એના જે રોકડ રૂપિયા આવે તે આ ત્રણેય આરોપીઓએ સરખા ભાગે લઈ લેવા એવું હાલ પકડાયેલા આરોપીના પ્રાથમિક પૂછપરછમાંથી જાણવા મળેલું છે. મુદ્દામાં કેટલા રૂપિયાનો રિકવર કરવામાં આવ્યો? કુલ મુદ્દામાલ 38 લાખથી પણ વધુનો રિકવર કરવામાં આવેલો છે. अहमदाबाद से सीनू संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।